ડોક્ટર ટિફની ઘોલ્સને તેઓ અમેરિકાના એક નાના શહેરમાં રહે છે. ત્યાં ઘણી બધી ગુનાખોરીની અસરો જોઈ હતી. તેઓના જણાવ્યા મુજબ 2023 સુધીમાં હત્યા, અકસ્માતો એકંદરે 39% ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો હતો. આ બધું કેવી રીતે શક્ય બન્યું? એકતા શહેર રાજ્યના પોલીસ દળો, શહેર જિલ્લાની શાળાઓ, બીજી સામાજિક સંસ્થાઓના એકઠા મળીને આ કાર્યક્રમને સફળ બનાવવાના સંયુક્ત પ્રયાસો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક સંસ્થાઓ અને નર્સો પણ પોતાની ભાગીદારી દર્શાવીને ગુનાખોરી અને અકસ્માતો ના સર્જાય તેના સામૂહિક પ્રયાસો કરે છે. અન્ય સંસ્થાઓ પોતાનાથી બનતો ટેકો કરે છે અને પોલીસ કર્મીઓ શેરીએ શેરીએ જઈને લોકો સાથે વાતચીત દ્વારા સમજણ પૂરી પાડે છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 133 અને 1 કલમમાં લખવામાં આવ્યું છે કે ભાઈઓ સંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે. વળી આગળ 3 કલમમાં જણાવ્યું છે કે વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે, કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. અહીં ઈશ્વર પર વિશ્વાસ ધરાવનાર લોકો કે જેઓ સિદ્ધાંતો કે અન્ય પરિબળો દ્વારા અલગ થવાને બદલે એકતા કેળવવાની જરૂર છે તે વાત સમજાવે છે. અત્યારે આપણા દેશ સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વિશ્વાસીઓ તરીકે એકબીજા પ્રત્યે ચિંતા દર્શાવવી એ એક સુંદર ધ્યેય છે, કારણ અત્યારે ઈસુનો પ્રેમ દર્શાવવાની સખત જરૂર છે.